ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય માતાજી, હર હર મહાદેવ, જય સોમનાથ. કેમ છો? પહેલાં તો સૌ પ્રથમ જો સુરત સુધા મસ્ત રીતના આવ્યા છે, તમે દર્શન કરી લો. અને હા, રોજ જે છે ને આજે મોર અહીંયા છે, બાકી તો ડેઈલી માટે મોર છે ને અમારા અહીંયા પર જ હોય છે, પણ આજે મોર છે ને એ બાજુ વૈયા છે. તો ગાઈસ જોઈ શકો છો મોર વેગી ગળાગળી છે. અને રોજે અમારે અહીંયા પર મોર આવે છે, તો આજે પણ જો કેટલા સરસ મજાના મોર આવ્યા છે અને કેવી મસ્ત કળા કરી છે. તો હું ડેલી માટે મિસ થઈ જાઉં છું, પણ આજે હું છે ને થોડી વહેલી જાગીને પછી આવી છું વિડીયો શૂટ કરવા માટે. તો ગાઈસ ફાઇનલી મને તો મોર જોવાની એટલી મજા આવે છે ને કે વાત જ નહીં પૂછો. પહેલાં તો આપણે વાડીઓમાં મોર જોવા મળતા ને હવે તો રોજે ડેલી માટે મારી મમ્મી છે ને એ ઘઉં ને ચણ ને બધું નાખે છે ને ડેલી માટે મોર આવે છે. તો જોઉં લાઈવ મોર. બાકી તો આપણે જો અમુક જગ્યાએ તો વાડીઓમાં જોવા મળતા હોય, પછી બહારની સાઈડ જોવા મળતા હોય ને, તો અમારે તો ઘર પર જ મોર આવે છે. અને જ્યારે પણ એવું થાય કે મોરને દર્શન કરવા છે ત્યારે છત પર આવી જવાનું અને જોઈ જવાનું. તો પેલો પણ છે આજે બધી ઓછા છે, બાકી ડેલી માટે મમ્મી જ્યારે જાગે ને સવારે મમ્મી માટે તો બહુ જ બધા હોય છે. પણ આજે તો એટલા બધા હે નહીં, પણ બાજુવાળા છે ને એમના ટેરેસ પર જઈ લાગ્યા. ત્યાં એક છે અને અમારે પણ અહીંયા હતા, ત્યાંથી ઉડીને હું ઉપર આવી ને એટલે ત્યાં જતા રહ્યા. તો ગાઈસ એટલા સરસ મજાના મોર છે, જેટલી તારીફ કરું એટલી કમ પડે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે જવું છે નીચે અને એ એટલી સૂર્ય નમસ્કારની સામે જો સૂર્યની સામે એવું કળાકારી છે મોરે. મસ્ત વિડીયો શૂટ થઈ ગયો હતા, તેમાં દિલ ખુશ થઈ ગયું. આજે સારો એવો દિવસ ઉગશે એવું લાગે છે. ડેઈલી માટે સારો જ દિવસ હોય છે, પણ આજે તો બહુ જ મસ્ત દિવસ ઉગશે એમ. તો ચાલો ગાઈસ, આને જરા બધાને કેવું લાગ્યું તો બધા કહેજો. અને સવારનું વેધર તમે જોઈ શકો છો કેટલું ફાઇન છે. છત ઉપર સવારમાં આવવાનું કંઈક અંદાજ અલગ જ છે. હે એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ, જય સોમનાથ. કેમ છો? તો ગાઈસ આઈ હોપ બધા મજામાં હશે. તો ગાઈસ ફાઇનલી જાગી ચૂકી છું અને આજે થઈ ગયા છે 10:30. તો મોર્નિંગમાં હું વિચાર્યું કે ચાલો હવે પહેલાં જાગી અને નારિયેળ પાણી પી અને પછી ફ્રેશ થઈએ. તો મેં લિપ બામ લગાવી લીધી છે અને પ્લસ થોડું પાવડર લગાવ્યો છે, મેકઅપ કશું નહીં કર્યું. તો ગાઈસ બધા લોકો કહે છે કે રિયાજી તમને કેટલા એવોર્ડ મળ્યા છે, એટલે સ્પેશિયલી આજે એ લોકો માટે વિડીયો લઈને આવી છું. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો એવોર્ડ્સ આટલા બધા એવોર્ડ્સ મળેલા છે. એટલે જણાવવાનું તો ઘણા બધા કહે છે કે મતલબ તમે શું કરો છો. અડધા લોકોને ખબર જ નથી કે ભાઈ હું પહેલાં તો અમદાવાદ રહેતી, એટલે હમણાં હાલ છેલ્લા 1-1.5 વર્ષથી અહીંયા પર છું. તો પૂછે છે કે રિયાજી તમે એટલા બધા એવોર્ડ મળ્યા છે તો ક્યાંના છે? તો ભાઈ ઘણી બધી જગ્યાના એવોર્ડ છે. આપણે કોઈ ઇન્સ્ટાવાળા નથી અને ઓનલી આપણું ઇન્સ્ટાગ્રામનું કામ નથી. હું એક એક્ટ્રેસ છું, મોડેલ છું, આર્ટિસ્ટ છું. તો મારે છે ને આલ્બમ સોંગ્સ હોય, શોર્ટ ફિલ્મ્સ હોય, સ્ટેજ પ્રોગ્રામ હોય, તો એ રીતના મારું કામ છે. આપણે એવું નથી કે ઓનલી ઇન્સ્ટા પર રીલ નાખીએ અને વાયરલ થઈએ, એવું એના ઉપર આપણે બિલકુલ ડિપેન્ડ નથી. તો ગાઈસ જેને ખબર નથી તો ફાઇનલીને આન્સર મળી ગયો હશે. તો હું એક એક્ટ્રેસ છું, મોડેલ છું અને આઈ હોપ કે હું બસ બહુ હેપી છું યાર કે બધાનો એટલો પ્રેમ, સપોર્ટ, સાથ મળ્યો છે. અને હજુ ભગવાનને પ્રે કરું છું કે થોડું હજુ આટલું નામ તો બનાવ્યું જ છે, પણ થોડું વધારે ને એમ જાય. બધા એવી જ પ્રે કરતા હોય છે ને, બધાની લાઈફમાં હરેકનું પોતાનું ડ્રીમ હોય છે. તો એકચ્યુઅલી મારો ડ્રીમ એવું છે કે મેં બહુ મહેનત કરી છે, મેં બહુ સ્ટ્રગલ કર્યું છે. તો આપણે મહેનત કરીએ એટલે આપણને ફળ તો મળવાનું જ છે. તો ગાઈઝ ફાઇનલી ચલો તમને આ વાત તમે મળી ગઈ હશે અને આશા કરું છું કે તમે પણ મહેનત કરો, ખૂબ સારી પ્રગતિ કરો, એટલે ફળ બધાને મળવાનું જ છે. તો ચાલો હવે આજના દિવસે આપણે શું કરીશું, અને ખાસ કરીને બધાને પહેલાં તો હેપી 11th. બધાને હેપી 11thની શુભકામનાઓ પાઠવું છું અને આ વ્લોગ ગમશે એવી આશા રાખું છું. તો ચલો હું અમને બધા શું કરે નીચે જઈને થોડો બહુ બ્લોગ બનાવી લઈએ, કેમ કે આજકાલ ટાઈમ નહીં મળતો, ઘરે નથી હોતી, બહાર હોઉં છું એટલે ટાઈમ ના મળતો હોય છે. તો ફાઇનલી ચલો બતાવીશ. બાય.
તો ગાઈસ મોર્નિંગમાં આપણું આવી ગયું છે પાર્સલ. તો પાર્સલમાં શું છે, આઈ થિંક તમે સિમ્બોલ જોઈને ઓળખી ગયા હશે કે પાર્સલમાં શું છે આજે. તો આપણે ચાલો કંઈક લઈ અને પાર્સલ છે ખોલી લઈએ. તો બી કન્ટિન્યુ રહેજો, બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ફાઇનલી જોઈ શકો છો આજે શું મંગાવ્યું છે. જે પણ મંગાવ્યું છે તમારી સામે જ છે. અને ડેલી માટે પાર્સલ આવતા હોય એટલે એટલા બધા વિડીયો ક્લિક નથી કરતી કે આઈ થિંક મારી પાસે એટલો બધો ટાઈમ નથી રહેતો કે બધા પાર્સલ હું તમારી જોડે શેર કરી શકું. તો આ જો ન્યૂ પાછી બોટલો મંગાવી છે, મસ્ત એકદમ 2 કલરમાં છે. ઓલરેડી મારા ઘરે આવી છે પણ એનું મટીરિયલ થોડું કમ હતું એટલે આ સારા મટીરિયલમાં મંગાવેલી છે. ને આ બીજો કલર છે, જુઓ 6 બોટલ આવી છે, મસ્ત મજાની એકદમ. તમે પરચેસ કરવા માંગતા હોય તો ફ્લિપકાર્ટ પરથી લઈ શકો છો. બધા જ એપ પર અવેલેબલ છે. જો હાલ તો ઘરે ઘણી બધી બોટલો પડી છે એટલે આ બોટલોની જરૂર નથી એટલે રાખી દઈશું. જ્યારે ઓલી બોટલો ખરાબ થશે પછી કાઢીશું. તો ગાય સવારમાં બકાલું લેવાઈ ગયું છે 10:30 વાગ્યે. શું લીધું છે ચલો જોઈ લઈએ. તો જો લેમન લીધા છે, પછી મમ્મીએ મસ્ત મજાના કરેલા લીધા છે, અને આ છે કાકડી બી લીધી છે, કરેલા લીધા છે. આ બનાના તો ખાલી લીધા છે, પડ્યા છે ઘરે ઘણા બધા તો બી લીધા છે થોડા એવા. અને લેમન પડ્યા હતા છતાં પણ લેમન લીધા છે. પછી છોડી છે, એ અમારા પોપટ ઘરે છે ને એમના માટે છોડી છે. પછી આ ધનિયા છે, ધનિયા પણ લેવાઈ ગયા છે. પછી મહાદેવ માટે ફ્લાવર છે, ચોળી છે અને ટોમેટા છે. તો ફાઇનલી આજનું બકાલું લેવાઈ ગયું છે, જોઈ શકો છો. તો ચાલો આવી જાઓ બધા. હેલો ફ્રેન્ડ, જય માતાજી. તો ગાઈસ હું છું રિયા વોટર એક્ટ્રેસ અને આજે જણાવતા ખૂબ જ આનંદ. તો ગાઈસ હમણાં તમે જોઈ શકો છો કે મારે આટલા સારા એવોર્ડ છે તે મને મારી મહેનતથી મળેલા છે. અને હા, જ્યારે મેં ફર્સ્ટ આ લાઈન ઉપર મેં 8 વર્ષ પહેલાં મેં એન્ટ્રી કરી ત્યારે મારા બહુ બધા સોંગ આવતા હતા અને બહુ બધા શોર્ટ મૂવીઝ અને અમદાવાદની અંદર રહેતી ત્યારે મને બહુ બધા એવોર્ડ્સ મળેલા છે. અને ખાસ કરીને આ એવોર્ડ છે કલા વર્ષાવો, જે ગાંધીનગરની અંદર અહીંયા ફર્સ્ટ ટાઈમ સોમનાથને ધવા થઈ રહ્યો હતો. કલા વર્ષાવો જિજ્ઞેશથી લઈ અને હરકું કલાકાર એટલું જેટ કલાકાર ત્યાં મારું નેમ હતું. બાકી આજકાલ તો એવોર્ડ વારંવાર થતા હોય છે અલગ અલગ જગ્યાઓ ઉપર, પણ મેં ત્યારે એ ફિલ્ડ ઉપર હતી ત્યારે મેં આ એવોર્ડ હાંસલ કર્યો હતો, જે તમે જોઈ શકો છો. અને ખાસ કરીને આમાં તમે વાંચી બી શકો છો કે જ્યારે આપણે ગુજરાત લેવલે નામ બનાવ્યું હતું ને તેનો ફર્સ્ટ એવોર્ડ છે. બાકી તો અત્યારે તો તમે જોવો તો અહીંયા એવોર્ડ હોય છે, અહીંયા એવોર્ડ હોય છે, પણ અત્યારે બધા હાલ ઇન્સ્ટાગ્રામમાં બધા આગળ વધીને એવોર્ડ લે છે. અને મેં તો મારા ખુદની જાત ઉપર મૂવીઝ કર્યા છે, સોંગ કર્યા છે, સ્ટેજ પ્રોગ્રામો કર્યા છે અને બધા કલાકાર જોડે આપણે કામ કર્યું છે. અને એવું નથી ઇન્સ્ટા પર મારે 2.5 લાખની આસપાસ ફોલોવર છે. એ તો બધું હમણાં બધા બનવા લાગ્યા છે, પણ આ મારી મહેનત અને મારી કલાથી આપણને આ એવોર્ડ મળ્યો છે, ગુજરાત લેવલનો ફર્સ્ટ એવોર્ડ. એ પછી પણ ઘણા બધી સન્માનપત્ર મળ્યા છે. પછી આ ગાંધીનગરથી ફર્સ્ટ મને એવોર્ડ મળ્યો હતો એ છે, જ્યારે એમાં પણ આપણું નામ હતું. અને જ્યાં એવું ન કોઈને સમજવું કે ભાઈ આમને આ જગ્યા ઉપર છે તો એવોર્ડ નહીં, એટલે આપણે બધી જગ્યા ઉપર રહીને પણ એવોર્ડ હાંસલ કરી શકીએ છીએ. તો તમારા સાથ સપોર્ટથી અત્યારે આટલા બધા એવોર્ડો લઈ અને આપણે બેઠા છે. અને તમારી દયાથી અને બધા વડીલોની દયાથી અને ખાસ કરીને મારા મમ્મીએ મને આટલો બધો સપોર્ટ કર્યો છે. એમને દયાના દુઆથી અત્યારે હું આ ફિલ્ડ ઉપર છું. જય માતાજી, હરે મહાદેવ.